જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 8 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં આવશે પલટો, સાથે જ માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે। ઠંડીનો પારો ફરીવાર ઉચકાશે, તાપમાન દિવસનું અને રાત્રિનું આવનારા 5 દિવસ કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર આવનારી 12-13 તારીખ સુધી કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાઈ રહી નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારની અંદર કચ્છના વાદળો જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ હોય એવો અહેસાસ ગુજરાતના ખેડૂતોને જોવા મળી શકે છે। બાકી ગુજરાતની અંદર વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે પસાર થઈ ચૂક્યું છે, પરંતુ 10 તારીખ બાદ એટલે કે 12-13 તારીખ દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે મજબૂત, અને આ સાથે જ તે સાવ ગુજરાતની નજીકથી પસાર થવાનું છે। એટલે ગુજરાતના હવામાનમાં 12 તારીખ બાદ ફરીવાર પલટો આવે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારની અપડેટ મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં અમુક સેન્ટરની અંદર વરસાદ લાવે તેવું પણ હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે। આ સાથે જ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક પસાર થવાના છે, એટલે આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં ચોક્કસપણે દેખાઈ રહી છે, જેના કારણે અત્યારની અપડેટ મુજબ 13, 14 અને 15 એમ 3 દિવસ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, ઘાટા વાદળો બંધાશે। તેની સાથે 14 અને 15 તારીખ દરમિયાન હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં 13 તારીખની સાંજ દરમિયાનથી મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળશે, જેમાં કચ્છના નલિયા, અડેસર, ભુજ, ભચાઉ, ખાવડા સહિતનો વિસ્તાર તેમજ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કપડવંજ, વિરમગામ, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, તેની સાથે ખેડબ્રહ્મા અને પાલનપુર, અંબાજી સહિતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, જસદણ, ગોંડલ, ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ એ વિસ્તારો, દક્ષિણની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને જોવા મળી શકે છે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલું 12-13 તારીખ દરમિયાન પસાર થશે, જેના કારણે ગુજરાત નજીક એક ટ્રફ સર્જાવાનો છે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, જેથી 14 તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો અને પૂર્વ અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી હાલ તો સંભાવના રહેલી છે। અને ખાસ તો મિત્રો, હાલની અપડેટ મુજબ આ તમામ સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે આગોતરા નિદાન તરીકે નોંધ લેવી, પરંતુ અત્યારના અમે જીપીએસ મોડેલ અનુસાર માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે કે 13, 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે અને એક માવઠાની સંભાવના રહેલી છે। હળવા માવઠાની શક્યતા અત્યારની અપડેટ મુજબ જણાઈ રહી છે। જો કોઈ પણ ફેરફાર થશે, સિસ્ટમ ઉપરથી પસાર થશે, ગુજરાતને ખતરો નહીં હોય તો બી તમને વિડીયોના મારફતે માહિતી આપવામાં આવી શકે છે। તે ઉપરાંત ઠંડી અને હાલના તાપમાનની વાત કરીએ તો અત્યારે ફરીવાર તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન અત્યારે જે ચાલી રહ્યું હતું ઉપર 30 ડિગ્રી સેલ્સિયસ ઉપર, તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર 29 ડિગ્રી આજુબાજુ તમામ જિલ્લાની અંદર તાપમાન જોવા મળી રહ્યું છે। કચ્છના પણ ભુજ, ભચાઉ, ખાવડા સહિતના વિસ્તારની અંદર 27 ડિગ્રીથી નીચું તાપમાન ચાલી રહ્યું છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 26 ડિગ્રી નીચે તાપમાન પહોંચી ગયું છે। આજે પણ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તાર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર જે પૂર્વ વિસ્તાર છે એમાં પણ 27 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન અત્યારે પહોંચી ગયું છે। દક્ષિણ ગુજરાતની અંદર અમુક સેન્ટરની અંદર 30 થી 33 ડિગ્રી તાપમાન જોવા મળી રહી છે, વલસાડ, નવસારી, તાપી, સુરત જેવા જિલ્લાઓની અંદર। હવે આ રીતે તાપમાન આવી રીતે 10 થી 8 દિવસ જોવા મળે એવું ઘટેલું તેવી સંભાવના 15 ફેબ્રુઆરી સુધી જોવા મળી રહી છે। જ્યારે રાત્રિના તાપમાનની વાત કરીએ તો ફરીવાર ઘટાડો જોવા મળશે, હળવો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે, જેમાં વાત કરીએ તો આજે સાંજ દરમિયાન ખાસ કરીને મોટાભાગના સેન્ટરની અંદર તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે। ઉત્તરની અંદર પાલનપુર 13, ડીસા 13, પટસન 13, દિયોદર 14, રાધનપુર 14, સુઈગામ 14, રોડા 13, પાટણ, સિદ્ધપુર 12 ડિગ્રી,
ચાણસમાં હારીજ તેમજ મહેસાણા, વડનગર, વિસનગર 13 ડિગ્રી આજુબાજુ, જ્યારે સૌથી નીચું આબુ અંબાજી એ વિસ્તારની અંદર 10 થી 12 ડિગ્રી તાપમાન, ખેડબ્રહ્મા 11, ઈડર 13 તેમજ અરવલ્લી, મોડાસા, માંડલી, પ્રાંતિજ એ વિસ્તારની અંદર પણ 13-14 ડિગ્રી તાપમાન જોવા મળે. આવનારા 2-3 દિવસ તેવી સંભાવના દેખાઈ રહી છે. કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળશે. નલિયા હોય, ભુજ, ભચાઉ, ખાવડા, લખપત સહિતના વિસ્તારની અંદર, ગાંધીધામ અને માંડવી, મુદ્રા એ વિસ્તારની અંદર 15-16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર 19, હળવદ 15, રાજકોટ 18, જામનગર 18, 21, ઓખા, દ્વારકા 20, પોરબંદર 18 અને ગીર સોમનાથ, અમરેલી, બોટાદ એ વિસ્તારની અંદર 18 થી 20 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ, ગાંધીનગરમાં 15-16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. સાથે જ બોર્ડર લાગુ વિસ્તાર મધ્યપ્રદેશ એમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી એ વિસ્તારની અંદર 15 થી લઈને 17 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. દક્ષિણની અંદર ભરૂચ, રાજપીપળા, નર્મદા એ વિસ્તારની અંદર 15, 16, 17, 18 ડિગ્રી તાપમાન, વડોદરા, સિલવાસ, સુરત, વ્યારા, નવાપુર એ વિસ્તારની અંદર, તાપી, આહવા, ડાંગમાં 17, 18, 19, 20 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. આવનારી 13 તારીખ સુધીની આપણે અપડેટ આપી રહ્યા છીએ. તે મુજબ હાલ આ તાપમાનમાં કોઈ મોટો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી. 2 દિવસથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટીને પહોંચી ગયું છે નોર્મલ ડિગ્રી સુધી. રાત્રિનું લઘુત્તમ તાપમાન અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ખાસ કરીને 10 થી લઈને 13 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. આવનારી 13 તારીખ સુધી સૌરાષ્ટ્રનું તાપમાન આપણે જણાવ્યા મુજબ ખાસ કરીને 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે જોવા મળશે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહે સાંજ દરમિયાન તેવી શક્યતા છે. જ્યારે ઓવરઓલ બપોર દરમિયાનનું તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે જોવા મળશે. અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર 30 ડિગ્રીથી ઉપર પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીમાં વધારો થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર હળવી સામાન્ય ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. અને આજથી ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થાય છે. હવે સામાન્ય ઝાકળ વરસાદ કોઈક જગ્યાએ જો 1-2 દિવસ જોવા મળશે, બાકી ગુજરાતમાં કોઈ ઝાકળ વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી. પવનની ઝડપ સાવ નોર્મલ જોવા મળશે. બપોર દરમિયાન હળવા પવનના ઝટકા જોવા મળી શકે છે. બાકી ઉત્તર પૂર્વના પવનો હાલ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. માવઠાની સંભાવના આવનાર દિવસોમાં 13 થી લઈને 15 તારીખ દરમિયાન જોવા મળી રહી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થવાના છે એવી સંભાવના વેધર મોડલ જણાવી રહ્યા છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.